નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। થલતેજ જેવા પોશ એરિયામાં આવેલા હાર્મોની આઇકોન કોમ્પ્લેક્સમાં ધ ઇથેરિયલ સ્પાની યાર્ડમાં ચલાવવામાં આવી રહેલા દેહ વેપારના ગોરખધંધા। પ્રાપ્ત માહિતી અનુસાર બોડકદેવ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા હાર્મોની આઇકોન કોમ્પ્લેક્સમાં ખુલ્લેઆમ જાણે કે રેડ લાઇટ એરિયા હોય તેવી રીતે કોઈપણ જાતના કાયદાના ડર વિના બહારના રાજ્યની યુવતીઓને લાવીને તે યુવતીઓ પાસે સ્પાની યાર્ડમાં ખુલ્લેઆમ દેહ વેપારના ગોરખધંધા ધ ઇથેરિયલ સ્પાના સંચાલક વિજય ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે ઇથેરિયલ સ્પાનું રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં થયેલું છે કે નહીં અને ત્યાં હાજર રહેલા સ્ટાફની માહિતી પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરેલી છે કે નહીં। થેરાપિસ્ટ તરીકે કામ કરતી યુવતીઓ પાસે શું ખરેખર થેરાપિસ્ટનું સર્ટિફિકેટ છે કે નહીં? તો શું આવા ગેરકાયદેસર ચાલતા ગોરખધંધાની માહિતી બોડકદેવ પોલીસ સ્ટેશનને નથી કે શું? એક તરફ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આવા ગોરખધંધા કરતા સ્પા બંધ કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે બોડકદેવ પોલીસની મહેરબાનીથી હજી પણ સ્પાની યાર્ડમાં કુટનખાના ધમધમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ અહેવાલ રજૂ થયા બાદ બોડકદેવ પોલીસ અને અન્ય સરકારી એજન્સી આવા ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ગોરખધંધા પર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। અહેવાલ DS પરમાર, અમદાવાદ, હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9। तो ले चारे ले पाचे ले तो हैंड जॉब टचिंग